बड़ोदरा के अकोटा इलाके से एक खबर सामने आ रही है, जहां से एक फर्जी कॉल सेंटर पकड़ा गया है और इस मामले में 4 आरोपियों की गिरफ्तारी भी कर ली गई है। दरअसल अकोटा पुलिस को जो जानकारी मिली थी उसके मुताबिक अकोटा पुलिस ने छापेमारी की थी और एक फ्लैट में से 4 लोगों की गिरफ्तारी की गई। आरोपी जो है वो वेब सीरीज से प्रेरणा लेकर डुप्लीकेट यानी कि फर्जी कॉल सेंटर के जरिए लोगों के साथ धोखाधड़ी कर रहे थे। डार्क वेब के माध्यम से अमेरिका के डेटा हासिल कर रहे थे। तब इस मामले में पुलिस ने आरोपी करण लोकवाणी, जोनाथन दास, पंकज जेठवाणी और अल रसूद सैयद की गिरफ्तारी की है। आरोपियों के पास से मोबाइल, लैपटॉप समेत का मुद्दामाल भी हिरासत में लिया गया है और एफएसएल की जांच के लिए भेजा गया है। तब इस पूरे मामले में पत्रकार परिषद का आयोजन कर जोन 2 के डीसीपी मंजिता वणझारा ने ज्यादा जानकारी दी है। પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો નોંધવામાં આવેલો છે। અમારી પોલીસની ખાનગી બાતમીના આધારે એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસૂલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે। આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં कॉलिंग करी અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા। એ બાબતે ધ્યાન આપતા અમે લોકોએ એક ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરી। 4 એજન્ટ છે, એક છે શેર બજારનો એક્સપર્ટ છે, બીજો વ્યક્તિ છે જે પહેલાં નાના મોટા કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલો છે, બીજા 2-3 જણ કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર હતા। લોકો डार्क वेब थी नंबरो लई डेटा लई અને અમેરિકામાં કોલ કરતા હતા। એના પછી એપલના ગિફ્ટ વાઉચર કાર્ડ મંગાવડાવી અને પછી ક્રેડિટ લોન માટે એ લોકોની લોન પેટે ભરવાની જે ફીઝ હોય એના નામે એ લોકો એમનામાંથી અમુક ડોલર્સ અહીંયા ટ્રાન્સફર કરતા હતા। એ કોડથી એ લોકો આગળ ડાર્ક વેબમાં મોકલતા હતા અને એના આધારે આ લોકો આખું ષડયંત્ર ચલાવતા હતા અને ડોલર્સના કન્વર્ટ કરીને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીને આવી રીતે અથવા મોડેસ ઓપરેન્ડી ચલાવતા હતા। અત્યારે હાલ તો પ્રાથમિક પૂછપરછમાં એ લોકો છેલ્લા 2 મહિનાથી ચલાવે છે એવી રીતના જાણ કરી હતી, પણ શરૂઆત કરી છે એ લોકોએ। બહુ પહેલાંની કોઈ ડિટેલ્સ અત્યારે હાલ મળતી નથી। મુખ્ય સૂત્રધાર તરીકે તો કરણ લોકવાણી અને જોનાથન દાસ છે, એ લોકો પાસે આ શેરબજાર અને આગળના કોલ સેન્ટર્સનો અનુભવ છે, એટલે એના આધારે આ લોકોએ બીજા 2 છોકરાઓને પણ અલગ અલગ ટાસ્ક આપી અને ટ્રેન કર્યા હતા। આ લોકો ચાલે છે એમના ઘરમાં, એટલે કે આ ફ્લેટમાં કોલ સેન્ટર ચલાવી। એ આગળ તપાસ કરીએ છીએ કે આ ફ્લેટ ભાડે લીધો હતો, ભાડા કરાર પર હતો અને રાત્રે આ લોકો કોલિંગ કરતા હતા અને પછી એ લોકો અલગ અલગ ડેટા લઈ કોલિંગ ડેટા લેતા હતા, લોકોના ક્રેડિટ કાર્ડના ડેટા લેતા હતા, ટ્રાન્સફર કરતા હતા, બીજી એજન્સી સાથે કેવી રીતે સંકળાયેલા છે બધી આગળ તપાસ ચાલુ। એ બધું કોણ એમને ડેટા પ્રોવાઈડ કરતું હતું, ડાર્ક વેબ પર કોની સાથે સંકળાયેલા હતા, બધું આઈટીના એક્સપર્ટ સાથે રહીને બધી આગળની સર્ચ ટીમો મળી કામ કરી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।